આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા મેનેજમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મિટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને. એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. નવો બ્રિજ બને છે. આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. જે મૃત્યુ કોઈના નથી થયા, ચાર નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે मीटिंग જ કરીએ છીએ અને જે તારણોની छाणावट करिए की वजह से पूरा जो गटर का स्ट्रक्चर है वो कोलैप्स हुआ है। काम कर रहे 5 मजदूरों को इंजरी हुई है, लेकिन जैसे एक्सटर्नल इंजरी को देखते हुए ऐसा लग नहीं रहा है कि उनको कोई मेजर इंजरी है। फिर भी उन सबको हॉस्पिटल कस्तूरबा हॉस्पिटल शिफ्ट किया गया है। अगर कोई मेजर इंजरी हुई तो डॉक्टर साहब बता देंगे। अभी इसकी प्राइमरी इंक्वायरी चल रही है और जैसे ही मतलब कोई टेक्निकल ओपिनियन के बाद मालूम पड़ेगा कि घटना किस प्रकार से और किस कारण की वजह से हुई है।